પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાષ્ટ્રપતિ વિશેની વાત કરી હતી આપણે કાલે. આ બધું ભણી ગયા હતા. રાષ્ટ્રપતિ જે દેશના રાજા કહેવાય. રાજ્યના રાજા કોને કહેવાય સાહેબ? તો રાજ્યપાલને કહેવાય. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને ઓળખવામાં આવે? તો રાષ્ટ્રપતિને. એમ આપણા રાજ્યના પ્રથમ નાગરિક તરીકે કોને ઓળખવામાં આવે? તો રાજ્યપાલ. બરાબર. દેશ લેવલે તમામ જે મોટા મોટા નિર્ણયો હોય એ કોના નામે થતા હોય? તો રાષ્ટ્રપતિના નામે લેવાતા હોય. રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી કોઈ પણ મોટા નિર્ણયો છે એને માન્ય રાખવામાં આવતા નથી. એવી જ રીતે રાજ્યની અંદર રાજા તરીકે આપણે રાજ્યપાલને ગણતા હોઈએ છીએ. બરાબર છે. રાષ્ટ્રપતિ જેવું જ પદ રાજ્યની અંદર રાજ્યપાલનું. ડન છે. તો આ બધી વસ્તુ તો આપણે કાલ કરી ગયા. કાર્ય અને સત્તાઓ, તો આ પણ વસ્તુ મેં કાલ કરાવી દીધી હતી. આગળ વધવાનું છે. હા, અહીંથી ઉપરાષ્ટ્ર પ્રમુખ. હવે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં મને કાલે એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછેલો કે સાહેબ રાષ્ટ્રપતિ ન હોય અથવા રાષ્ટ્રપતિ એના પદ પર, આપણે કીધું કે ભારતના રાષ્ટ્રપતિ છે એનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? 5 વર્ષ. કેટલા વર્ષનો છે? 5 વર્ષ. એક વિદ્યાર્થી મિત્રે મને એમ કીધું કે જો રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળ પહેલા એનું મૃત્યુ થઈ ગયું હોય તો રાષ્ટ્રપતિ તરીકે કોણ બેઠે? તો રાષ્ટ્રપતિ તરીકે કોણ બેઠે? ઉપરાષ્ટ્રપતિ. આ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું પદ સંભાળે, પણ ક્યાં સુધી? નવા રાષ્ટ્રપતિ ન બને ત્યાં સુધી. નવા રાષ્ટ્રપતિ ન બને ત્યાં સુધી. બરાબર. નવા રાષ્ટ્રપતિ ન બને ત્યાં સુધી એ પોતાનું પદ સંભાળે છે. કોણ? આપણા દેશના રાષ્ટ્રપતિ. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખવાનું. ઉપરાષ્ટ્રપતિ. અહીંયા જે કોઈના પણ આંગળી ઊંચી છે બધા આંગળી નીચી કરી ગયો ને. અહીંયા ધ્યાન આપો. જવાબ અહીંયા શાંતિથી સમજો. કોઈને જવાબ અત્યારે નહીં આપું, લેક્ચર પછી આપીશ. જેટલા પણ હાથ ઊંચા કરીને ઊભા છે, હજી લેક્ચરની શરૂઆત નથી થઈ ત્યાં શાંતિથી પેલા સમજો બેટા. અને 2-4 વાર વાંચવું પડશે. આ તમે કોઈ દી ભણ્યા નથી એટલે થોડુંક સમજવામાં અઘરું પડે. બરાબર. તમારે વાંચવું પડે. વાંચીને પછી તમે પ્રશ્ન પૂછો તો બરાબર છે. સમજ્યા વગર ડાયરેક્ટ પ્રશ્ન પડો તો રાષ્ટ્રપતિની હેઠે કોણ આવે? ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કરતા નીચે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યોના બનેલા મતદાર મંડળ વડા થાય. સંસદના બંને ગૃહના મતદાર મંડળ એટલે શું? સંસદના 2 ગૃહ છે, લોકસભા, રાજ્યસભા. આ બંને ગૃહના મતદાર મંડળોના ચૂંટાયેલા સભ્યો આ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ. ભાઈ જો, દરેક આપણા હોદ્દાઓ છે, દરેક આપણા બંધારણીય પદ છે, એના ઉપર ભારતીય નાગરિક જ બેસી શકે. વિદેશી નાગરિક તે પદ ઉપર ન બેઠી શકે. બરાબર છે. તો ભારતીય નાગરિક હોવો જોઈએ. ઉંમર કેટલી હોવી જોઈએ? તો 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો એ હોવો જોઈએ. તેમની મુદત 5 વર્ષની હોય. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. રાજીનામું એટલે શું? રાષ્ટ્રપતિએ પોતાનું પદ છોડવું છે તો કોને સંબોધીને છોડે છે? તો કોને? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને છોડે છે. બરાબર. અને પછી નવા રાષ્ટ્રપતિ ન બને ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિએ પદ પર રહેવાનું હોય. આગળ વડાપ્રધાન. પેલા રાષ્ટ્રપતિની નીચે ઉપરાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની નીચે પણ છે એ વડાપ્રધાન.
વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ? તો કે ભાઈ વડાપ્રધાન છે. વડાપ્રધાન લોકસભાના જે બહુમતી પક્ષ, લોકસભાની અંદર જે પક્ષને વધારે સીટ મળી હોય, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, લોકસભાની અંદર જેને વધારે સીટ મળી હોય એને આપણે શું કરવાના છે? એમાંથી કોઈકને વડાપ્રધાન બનાવવાના છે. સર્વમાન્ય નેતા છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે વડાપ્રધાન તરીકે થાય. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. બરાબર છે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો, કોઈ પણ પ્રધાન હોય એને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો, તે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. બરાબર. પ્રધાનમંડળ આખું મંડળ બેઠું હોય એની બધાને એના કેપ્ટન કોણ? વડાપ્રધાન. વડાપ્રધાનને પૂછીને બધાએ કામ કરવાનું છે. પ્રધાનમંડળને પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષ પણ વડાપ્રધાન સંભાળે. તમે જુદા જુદા ખાતાઓની કામગીરીનું જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચ જે હવે નીતિ પંચના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. કેવું સ્તરીય? ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહનો સભ્ય જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારી સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે. રાજીનામું શું કરી દેવું પડે છે? આપી દેવું પડે છે. યાદ રાખજો. રાજ્યપાલ, જેવી રીતે દેશની અંદર રાષ્ટ્રપતિ હોય એવી જ રીતે રાજ્યની અંદર કોણ હોય? રાજા. રાજ્યપાલ. આપણા રાજ્યની અંદર દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની અંદર રાજા કોણ? રાજ્યપાલ. આ રાજ્યપાલ છે જો આ રીતે હોય બેટા. જો રાજ્યપાલ પેલા કોણ હોય? તો અહીંયા ધ્યાન આપો. રાજ્યપાલ. બરોબર. આ રાજ્યપાલની નીચે કોણ હોય? તો કે ભાઈ રાજ્યપાલની નીચે હોય મુખ્યમંત્રી. આ મુખ્યમંત્રી છે એની નીચે કામ કરનારા કોણ હોય? તો એનું મંત્રીમંડળ હોય. કોણ હોય? મંત્રીમંડળ. તો આ રીતે આખું ક્રમ હાલે. રાજ્યપાલ આદેશ કરે મુખ્યમંત્રીને, મુખ્યમંત્રી આદેશ કરે એના અલગ અલગ મંત્રીઓને, અને આ રીતે આપણા આખા રાજ્યનો વહીવટ છે એ સરસ રીતે ચાલતો હોય છે. રાજ્યપાલને આપણે ઇંગ્લિશમાં ગવર્નર અને રાજ્યના મુખ્ય પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય. રાજ્યના સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો, હું કીધું 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્ય 5 વર્ષની હોય. કેટલા વર્ષની હોય રાજ્યપાલની નિમણૂક? 5 વર્ષની. છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. હોદ્દા પરથી દૂર કરી શકાય અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી પણ કરી શકાય છે. કોઈક વાર 2 રાજ્યોના સંચાલન પણ સોંપવામાં આવે છે. રાજ્યપાલ જે તે રાજ્યના, સાંભળજો, જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે શું કરે છે? નિમણૂક કરે છે. અને મુખ્યપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની શું કરે છે? નિમણૂક કરે છે. તેઓ ખાતાઓની વહેંચણી કરે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે.
રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેની સાથે ચર્ચા વિચારણા અથવા ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવાની, એને વિખેરી નાખવાની, વટહુકમ બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલા ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર, તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની હોય છે. વિધાનમંડળની નિમણૂક મુખ્યપ્રધાન એટલે કે આપણા મુખ્યમંત્રી, એની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. રાજ્યપાલ વિધાનસભામાં જેવી રીતે લોકસભામાં જે પક્ષને વધારે સીટ મળી હોય એ વડાપ્રધાન બનાવે. કોણ? રાષ્ટ્રપતિ. એવી રીતે રાજ્યની અંદર વિધાનસભામાં જેને સીટ વધારે મળી હોય કોઈ પણ પક્ષ, એમાંથી હું બને? મુખ્યમંત્રી બને. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી ન મળી હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોને ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની શું કરે છે? નિમણૂક કરે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય, પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ શું કરે છે? ભોગવે છે. ગુજરાતમાં સાંભળજો, ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળનું કાર્યાલય, નવા સચિવાલય, સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. આ બધા મુખ્યમંત્રીની બધા ન્યા બેઠે ગાંધીનગરમાં. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દા તેમજ ગુપ્તતાના શપથ લેવા. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. આપણા દેશમાં રાજ્યપાલ છે, કોને શપથ લેવડાવે? મુખ્યમંત્રીને એના પ્રધાનમંડળને. બરાબર. રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો હોય છે: કેબિનેટ રાજ્ય કક્ષાના, નાયબ કક્ષા સંસદીય સચિવ. મુખ્યપ્રધાન પ્રધાનોને ખાતાઓની વહેંચણી, સરકારી નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારી નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની. આખું રાજ્ય સંભાળવાનું હોય. રાજ્યપાલ મુખ્ય રાજા, એની નીચે એની પ્રજા તરીકે પ્રધાનમંડળ કામ કરે. પ્રધાનમંડળને જવાબદારી હોય, એના ઉપર દેખરેખ રાખે મુખ્યમંત્રી. સમજાય છે? તો આ વસ્તુ આવડવી જોઈએ. કારણ કે રાજ્યપાલની, જો દીકરા રાજ્યપાલ છે ને, એની ચૂંટણી નથી થતી. સાંભળો, રાજ્યના રાજ્યપાલ છે એની ચૂંટણી થતી નથી, એની નિમણૂક થાય. અને નિમણૂક કોણ કરે? તો કે ભાઈ દેશના રાષ્ટ્રપતિ. બંધારણની કલમ 155 એવું કે રાજ્યના રાજ્યપાલની ચૂંટણી નથી થતી, એની નિમણૂક કરે. બરોબર છે? અને એ રાષ્ટ્રપતિ કરી નાખે. એટલે રાષ્ટ્રપતિને જે લાગે એને. આગળ વહીવટી તંત્ર અથવા તો કારોબારી. બરોબર છે? રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રમાં નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી અને આંકડાઓ પૂરા પાડે છે. જોકે રાજકીય કારોબારી તેની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. બરાબર? નીતિ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા
અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર તરફથી પીઠબળ પૂરું પડે. અનેક ક્ષેત્રોના નિષ્ણાંત વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સંધિ અધિકારીઓ વહીવટી કારોબારી એ સરકારની કરોડરજ્જુ સમાન છે. તેઓના નિષ્ણાંત જ્ઞાન, વહીવટ, સૂઝબૂઝ અને બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. જ્યારે વહીવટ કારોબારી એ તેના હાથ પગ છે. બંને વચ્ચે નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો અને રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર આ બધું જોવા મળે તમને. અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ અમલદારશાહીના અનિષ્ટ છે. જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ અને લોકાયુક્તની જરૂર વધતી ગઈ. લાંચ રૂશ્વતની બધી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો અને ટોલ ફ્રી ફોન નંબર 18 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 423, 34, 44, 44 જાહેર કરી અને પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર કર્યું છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષાની વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યના અનેક વિકાસલક્ષી યોજના અને કાર્યક્રમો અમલ કરી અને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હવે સ્થાનિક કક્ષાએ સરકાર એટલે શું? સ્થાનિક કક્ષા એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. આ બધાને સ્થાનિક કક્ષાની વ્યવસ્થા કહેવાય. સમજાય? કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું કઠિન છે અને કપરું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ અને વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓને સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. જે થકી વહીવટી સરળતા, સુગમતા, કરકસરભર્યો વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ, નગર, મહાનગરનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોનો વહીવટ સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદ અનુસાર શહેર વિસ્તારમાં નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, મેગા સિટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મુખ્ય છે. બરાબર? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટ થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદાર, વહીવટી, સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વ વિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓમાં અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલ મૂકતા પૂરતી કાળજી, ચકાસણી, સુધારણાને અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે.
તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન લખી નાખો. એની સંસ્થાઓને બરાબર યાદ રાખજો. તેથી તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બરાબર તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સુશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. હવે જુઓ ગ્રામ પંચાયત બરાબર પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું બરાબર. ગ્રામ પંચાયત ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, આ બધું શું છે? ત્રિસ્તરીય માળખું છે. ડન છે. નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્ય, કલ્યાણ કાર્યક્રમો કરવા સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય, સાધના અને સામગ્રી આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તેની વિવિધ સમિતિઓની અધ્યક્ષતા કરે છે, જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી જેને ડીડીઓ કહેવાય, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે, જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવે છે. તે જ પ્રમાણે તાલુકા પંચાયતના વડા કોણ હોય? તાલુકા પંચાયતના પ્રમુખ. એને શું કહેવાય? તો કે ભાઈ એને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ કહેવાય. નીચલા સ્તરે ગ્રામ્ય કક્ષાએ સરપંચ હોય, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નેતા હોય. અને વહીવટી વડા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે. જે ગ્રામ પંચાયતના સર્વ સમિતિથી ચૂંટણી કરવામાં આવે અને સરપંચની સર્વસામાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવે. સમરસ એટલે શું? જ્યાં કોઈ બીજા પક્ષો ન હોય ના સર્વ ગામના લોકો ભેગા થઈને ચૂંટણી કરી નાખે, સરપંચને નિમણૂક કરી દે, કોઈ ચૂંટણી કરવાની જરૂર જ ન પડે. આ વ્યક્તિને આપણે આખું ગામ ભેગા થઈને સરપંચ બનાવી દઈએ એમ કે તો એને સમરસ ગ્રામ કહેવામાં આવે. જો ભારતીય બંધારણની અંદર સરકાર છે એ કારોબારીની અંદર કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને સ્થાનિક સ્વરાજ્યની કક્ષાએ માણસો હોય. કારોબારીનું કામ શું હોય? કાયદો ઘડે અને એ કાયદાનો લોકો આગળ અમલ કરાવે. તો આખા દેશની અંદર લોકો પાસે અમલ કોણ કરાવે? તો કેન્દ્ર સરકાર, એના મંત્રીઓ નહીં. રાજ્યની અંદર કાયદાનો અમલ કોણ કરાવે? તો કે ભાઈ રાજ્યના મંત્રી નહીં બધા. અને સ્થાનિક કક્ષાએ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાયદાનો અમલ કોણ કરાવે? તો કોણ કરાવે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. સમજણ પડી? ત્યારબાદ જુઓ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત હોય તો એના વડા કોણ હોય? તો ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય, સરપંચની નીચે ઉપસરપંચ. અને વહીવટી વડા કોણ હોય? તલાટી કમ મંત્રી. તાલુકા પંચાયત હોય તો એના મુખ્ય અધિકારી પ્રમુખ હોય, ટીડીઓ. એનાથી નીચે ઉપપ્રમુખ અને પછી સભ્ય હોય. અને એના અધિકારી વહીવટી વડા કોણ હોય? તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને એમાં સભ્ય હોય. અને એના વહીવટી વડા જિલ્લા વિકાસના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું એકમ મહાનગર નિગમ, મેગા સિટી. આ ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાકના નવા નેતાને મેયર કહેવાય. બરાબર. આ વિવિધ સમિતિના ચેરમેનો વોર્ડ ઓનર ચૂંટાયેલા કોર્પોરેટર હોય. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિ અને અનામત જાતિના લોકો પણ હોય, બધી જ્ઞાતિના હોય. જોગવાઈ કરવામાં આવી. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યની જવાબદારી ઉપાડી લે છે. નગર આયોજન હોય, જમીન સંપાદન, રસ્તા, પુલો અને ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનું પ્રબંધન કરવું, સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ કરવું, પર્યાવરણને સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક શૈક્ષણિક સૌંદર્યજનક મનોરંજનના સ્થળો, શહેરી વિકાસ અને સ્મશાન ગૃહો, કબ્રસ્તાનોનો વિકાસ, નિભાવ, ઝુંપડપટ્ટીનો વિસ્તાર, સ્લમ વિસ્તાર નાબૂદી જેવા લોકોની સર્વતમુખી વિકાસ અને સુખાકારી માટે કાર્યો કરે. કોણ? આ મહાનગરપાલિકા, નગરપાલિકા અને મહાનગર નિગમ એટલે પાર્ટનરશિપ પીપીપી ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરા સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે. મહાનગરપાલિકાના વહીવટી પાકના વડાને મ્યુનિસિપલ કમિશનર કહેવાય. તેના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતી ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે. જો ચૂંટાયેલી પાંખ વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્ય થાય ત્યારે શહેરો વિકાસ પામે છે. એના પછી
ન્યાયતંત્રનું કામ હોય ન્યાય આપવાનું, આગળ કહી દીધું. જો કોઈ માણસની સાથે અન્યાય થયો હોય તો એને ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું છે. કાયદાની અંદર અર્થઘટન કરવાનું કામ ન્યાયતંત્રનું છે. રાજ્યની અંદર ન્યાયતંત્રની અંદર સૌથી મોટી ન્યાયતંત્ર કઈ? હાઈકોર્ટ. અને દેશની અંદર સૌથી મોટી હાઈકોર્ટ, સૌથી મોટી કોર્ટ કઈ છે? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટને કોઈ કહીએ કે કાંઈ ઉપર છેલ્લો કોઈ નિર્ણય આપીએ કે ન આપીએ, કારણ કે એનાથી મોટી કોઈ કોર્ટ નથી. ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌને વિકાસની તકો મળે. સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકાર કર્યું છે. રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે. જો કોઈ નાગરિક કાયદાઓનો ભંગ કરે તો તેને સજા આપવા, દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય છે, બરાબર? નહીં તો જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની પણ ચકાસણી કરવાનું કામ ન્યાયતંત્ર કરે છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો એ કાયદાને ગેરબંધારણીય રીતે રદબદલ ઠેરવી શકે છે. આવું બધું છે. સમવાયી તંત્ર ઘટક રાજ્યો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્યો અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત ક્ષેત્રોમાં જ રહીને કામ કરે, એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં, બરાબર? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એકબીજાના કેન્દ્રમાં છે, પોતાનું કામ પોતે નિભાવે, બરાબર છે? એકબીજાની દખલગીરી નહીં કરવાની. કેન્દ્ર સરકાર ઘટક રાજ્યો વચ્ચે તકરાર, મતભેદ ઉભા થાય તો તેનું નિરૂપણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ કરે. બેની વચ્ચે ડખો થાય તો. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી, સળંગ અને રેખિક વ્યવસ્થા તંત્ર છે. ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લાએ ટ્રાયલ કોર્ટો, દીવાની અદાલત, ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે. ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરીશું, અહીંયા આપણે કરવાનો નથી. તો દીકરાઓ, અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. હું સમજુ છું આ ચેપ્ટર તમને ઘણા બધા પ્રશ્નો થાય. એનું કારણ એ છે કે તમે બંધારણનું ચેપ્ટર પહેલા ક્યારેય કોઈ દી ભણ્યા નથી. તમે પર્યાવરણ ભણ્યા, તમે ગુજરાતી ભણ્યા, તમે હિન્દી ભણ્યા, પણ બંધારણ, કાયદો, દેશનું બંધારણ શું છે એના વિશે તમે પહેલી વાર આ ચેપ્ટર ભણો છો. અને પહેલી વાર ચેપ્ટર ભણો છો એટલે તમને ઘણા બધા શબ્દો એવા હોય કે ન સમજાય. તો એના માટે તમારે પહેલા તો ભણવું પડે, તમારે સમજવું પડશે. કેટલી બધી વાર વાંચશો તારે આવડશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.